કેમ છો મારા કલેજાનો ફરી એક વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારો હાર્દિક 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 સરસ મજાનો વાગી ગયા છે 9 ને એકદમ તડકો આજે નીકળ્યો છે ઘણા સમય પછી ને આ જો પંખીડો બેઠો તમને દેખાતો હોય સૂરજ થોડોક આવતો હશે ને ઘણા સમય પછી આજ તડકો નીકળ્યો છે ને વ્લોગ ઘણા સમય પછી જ ઉતાર્યો છે આપણે અને આટલા દિવસ વરસાદનો માહોલ હતો એટલે આપણે વ્લોગ કોઈ નહોતા ઉતારતા અને હવે તમે એમ વિચારતા છો કે દાઢી બાઢી કાઢી નાખી આ શૂટિંગમાં તો બધું કરવું પડે શૂટ હતો કાઢી નાખ્યું બધું ને હજી એક શૂટ ઉતારવાનું હતું પણ પેટ પૂજા કરી લીધી ને આરસ એટલી થઈ ગઈ તો વ્લોગ ઉતારવાનું મન નથી થતો આ જો આ બધું બાપાનું ઉઠાડવા ધંધા જો છે આ બધું બાપાનું ઉઠાડવાના ધંધા છે વાતાવરણ એટલો મજા વાળો હે ને બાકી એની તમે વાત છોડી મેં લો બાકી ભૂકા કાઢ નાખે વાદરા બાદરા જ કાંઈ નથી જોઈ લો વાતાવરણ એકવાર ખાલી આ જોઈ લો હા છે ને એમાં પાછા ચોમાસાના દાડા ચાલી રહેશે ને હવે તમને થોડોક કાંક બતાડતો જઈશ કેમ કે અત્યારે ફ્રી કાંઈ કામકાજ છે નહીં અને હવે તમને થોડું બધું બતાડતો રહીશ નજારો ચેક કરો મિત્રો નજારો ચેક કરો આ હા 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 અહીંયા આવો ગામડે ક્યારેક મારા તમને આવું બધું રખડાવું પછી તમે ખાલી એકવાર કહેશો જાય જેવો ત્યાં જ છો આ નીલો ચારો ભેંસોનો બધો ઊભો છે જે તમને દેખાડશે દેશીમાં જ દેખાડીશ આપણે ક્યાંય બહાર જવાનું નથી પણ આખું વ્લોગ જ દેશીનો બનવાનું છે મજા આવે સારી જોડાયેલા જજો શેઠ સુધી આ છે ભેંસોના બચ્ચા કેમ કે આ માણસના બચ્ચા નથી તમને દેખાય છે રે આ બધા છે ને ભેંસોના બચ્ચા છે આ ભેંસોના બચ્ચા છે કોઈ માણસોના બચ્ચા નથી તમને એટલી ખબર પડતી જશે ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 11 ને મોસમ એકદમ બદલાઈ ગયો છે મેં કીધું ને વાદળા નથી પહેલાં ફૂલ વાદળા અને બાકાજી બોલાવી નાખી છે વળી હવે જવાનું છે થોડું જ કામ છે ગામ તરફ એટલે ગામ તરફ કામ પતાવતા આવીએ આપણો ઘોડો લઈને જવાનો છે ગામ તરફ 32-42 ઘોડો જોઈએ આજે થોડું નવરાવી છે એટલે જોયા જેવી સહી છે બાકી જોયા જોવામાં કાંઈ નહોતો કેમ કે કચરાવાળી ભરેલ હતી ગારાવાળી રસ્તો ખરાબ છે હવે જોઈ લો બાકી બહાર કાઢી લીધી છે જોઈ લો હા 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 નવરાવી એટલે ગાડીની કંઈક મોસમ અલગ હોય જોઈ છે તડબલ આપણે જતા આવીએ ગામ તરફ અને તમે હજી રોટલા ના ખાતા રોટલા ખાઈ લો અને હું મારું કામ પતાવી લઉં વાદરા એકદમ ચમચમાટી બોલાવી નાખી હમણાં ધબધબાટી એટલે મજા આવી જાય તો હું મારું કામ પતાવી નાખું તમે રોટલા ખાઈ લો ચલો મળીએ આગળ જતા આવો રસ્તો છે આવામાં તમે ગાડી આંકલી હોય તો કોમેન્ટ કરો એક હાથે બ્લોગ ઉતારવું એક હાથે ગાડી પકડવી બહુ મુશ્કેલીનું કામ છે તે છતાંય આપણે એ ધંધા કરીએ છીએ આવો રસ્તો એને જોઈ લો આવા ખેતરમાં આંકલી પડે ક્યારેક ક્યારેક તો આપણે એ ધંધા કરી લઈએ ફાઇનલી ગાઈસ ઘરે પહોંચીએ છીએ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે જવાનું છે બેગમાં અત્યારે થોડું જાજુ બેગમાં કામ છે પતાવી નાખી તો ભાઈ સાહેબ રાત પડી ગઈ છે અને ટ્રેક્ટર આકલી છે આપણે આ બાજુ એક ટ્રેક્ટર આકલી છે રહ્યા ને કે હા મેં હાલે હે ટ્રેક્ટર જોઈ લો તમે બે ટ્રેક્ટર લઈ લે દાંતી આકલી પાછી હા દાંતી આકલાની ટ્રેક્ટર આ ગધડીનુંમાં ટેપ નથી ઓમાં ટેપ છે એવું લઈ લીધો છે એટલી વાર હું જ આકલતો હતો પણ અત્યારે મેં આ આકલી બાજુ આવ્યા હતા આ લાઇટના થાંભલા લે છે ત્યાંથી આ ટ્રેક્ટરમાં ફરક કેટલો છે ખબર તમને દેખાડું આ ફરક આટલો છે સ્ટારિંગ એક નનકી છે મને મજા આવે સાઈડમાં ગેર છે જોઈજો સાઈડમાં ગેર અહીંયા કાંઈ ના હોય બધો ખોલો આવે અને જીપીએસ જોઈ લો છે ને આવો બધો ટ્રેક્ટરનો આ પેલો છે ચલો હા જો ભાઈ હલવાઈ નાખી છે હલવાઈ નાખી છે આ ભાઈ હાક લેવર હતો આમાં નાખી દીધું છે ગાયમાં હું નતો
તો મિત્રો રાતના વાગી ગયા છે બોયના વાગ્યા છે 5 ને આપણે નીકળી ગયા છે ઘર સાઈડ અને ટ્રેક્ટર હાલી ગયો છે ત્યાં કરવાની હતી અને ઘર સાઈડ નીકળી ગયા છે 2 ટ્રેક્ટર લઈને આપણે છેલ્લે રાતે એક ક્લિપ જોઈ હશે કે ટ્રેક્ટર હલવાઈ ગયો તો એક ક્લિપ જોઈ હશે તમે અત્યારે બીજા દિવસના પણ 6 વાગી ગયા છે 6:30 અને રાતે સવારના 5 વાગે ટ્રેક્ટર હાલી રહ્યો હતો પછી ઘેરે ભાગ્યા તો ઘેરે ભાગીને ચાય પીને વાડી આવ્યો વાડીએ એટલું બધું કામ હતું ને તેની તમે વાત છોડી મેલો બ્લોગ લેવાનું ભૂલી ગયો પછી 4 કલાક નીંદર કરી હજી નીંદર ખૂબ આવી રહી છે આજના બ્લોગ માટે એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપવી અને તમારા મિત્રોને શેર કરી દેવો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો નેક્સ્ટ બ્લોગમાં મળીએ છીએ આજના બ્લોગમાં કંઈ દેખાડી નથી શક્યો 3 દિવસે એક બ્લોગ પૂરો કર્યો છે અને હવે કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે તમારી જોડે ટકરા કરીને બ્લોગ પૂરો કર્યો છે આજે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો વિડીયોને લાઈક કરી નાખો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ